કેશોદમાં રવિવારે રજાના ધોળા દિવસે તસ્કરોનો તરખાટ. કેશોદમાં રવિવારે રજાના ધોળા દિવસે તસ્કરોનો તરખાટ. ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા વેપારી પરિવારના બંધ મકાનમાં મોટી તસ્કરી. તસ્કરો અંદાજે 15 થી 20 લાખ રૂપિયા રોકડા અને 10 તોલા સોનું ઉઠાવી ગયા. કેશોદ ડીવાયએસપી સહિત જિલ્લા પોલીસની એજન્સી તપાસ કામે લાગી. બ્યુરો રિપોર્ટ હરીશ રાવલિયા, કેશોદ. આજરોજ કેશોદ શહેર ખાતે એક દિવસની ઘરફોડનો બનાવ બનવા પામેલ છે, જેમાં નિમેશભાઈ મધુભાઈ કાનાબાર કે જેઓ આંબાવાડીના ખાતેના રહીશ છે અને તેઓ વેરાવળ પીપલ્સની સામે તેમનું રેસિડેન્ટ છે. તેઓ આજરોજ તેઓના પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવમાં ગયેલા હોય, જે દરમિયાન બપોરે 12:15 થી 14:00 દરમિયાન કોઈ અજાણ્યા સમયે તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તેઓના તિજોરીમાંથી 15 થી 20 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના અંદાજે 10 તોલાની ચોરી કરી ગયેલ છે. જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લખાવવા આવતા આજરોજ એમની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આરોપી પકડવા માટેની કોશિશ ચાલુ છે. ના, હજુ સુધી એમને કોઈ શંકા વ્યક્ત કરી નથી, પરંતુ જે શંકાસ્પદ વ્યક્તિ હશે તેમજ ટેકનિકલ સર્વેલન્સથી પણ ખ્યાલ આવી જશે. પોલીસ એ દિશામાં તપાસ હાથ